જય શ્રી કૃષ્ણ મિત્રો. આરોગ્ય વીમો એટલે કે મેડિક્લેમ એની માટેનો એક ખૂબ જ સરસ પ્લાન અત્યારે હું તમને સમજાવી રહ્યો છું. પ્લાનનું નામ છે એલિવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ કહી શકો તમે, કાં તો મેડિક્લેમ પણ કહી શકો. બેઝિક આપણે ફીચર્સ જોઈએ તો દાખલ થયાના 90 દિવસ પહેલાના બિલ અને 180 દિવસ પછી સુધીના બિલ તમે જ્યારે દાખલ થાઓ છો એની પહેલા રિપોર્ટ્સ કરાવો છો કે કોઈ દવાઓ લો છો પર્ટિક્યુલર એક બીમારી માટે, પછી એને કારણે દાખલ થાઓ છો, આપણને રજા આપી દીધા પછી પણ ડોક્ટર કોઈ ટ્રીટમેન્ટ ચાલુ રાખે છે, થોડા દિવસ માટે દવાઓ ચાલુ રખાવે છે, તો પ્રી 90 ડેઝ અને પોસ્ટ 180 ડેઝ સુધીના બિલ આપણને કવર મળે છે. નો ક્લેમ બોનસ 20% જે સમ એશ્યોર્ડ છે એના 5 વર્ષ સુધી, એટલે કે આપણો જે ઇન્સ્યોરન્સ 10 લાખનો હોય એ જો આપણે ક્લેમ નથી લેતા તો 5 વર્ષમાં એ 20 લાખનો થઈ જશે. અને બીજું એક ગેરંટેડ ઇન્ક્રીઝ જે છે એમાં એવું છે કે જો જે વર્ષે તમે ક્લેમ લો છો પર્ટિક્યુલર એ વર્ષ તમને બોનસ ના મળે પણ બાકીના વર્ષોમાં તમારો બોનસ પાછો આ ગેરંટેડ તમને મળશે. એટલે 5 વર્ષમાં એ તમારું ડબલ ઇન્સ્યોરન્સ થઈ જાય. આયુષ ટ્રીટમેન્ટ જે ગવર્નમેન્ટ સર્ટિફાઈડ હોસ્પિટલ હોય એમાં આપણને મળવાપાત્ર છે. ઓલ ડે કેર ટ્રીટમેન્ટ જે એક જ દિવસના ઓપરેશન્સ હોય છે એ બધા જ કવર થાય છે. મોડર્ન ટ્રીટમેન્ટ્સ પણ આમાં કવર છે, એમાં લેઝર ટ્રીટમેન્ટ ને બધી આવી જાય. રોડ એમ્બ્યુલન્સ સમ એશ્યોર્ડ સુધી આપણને પૈસા મળવાપાત્ર છે અને સિંગલ પ્રાઇવેટ એસી રૂમ આ પ્લાનમાં આપણને મળવાપાત્ર છે. સાથે સાથે અમુક રાઇડર્સ જે આપણે કહીએ છીએ ઓપ્શનલ કવર્સ, એમાં પણ બહુ સરસ ફીચર્સ આમાં છે કે જે ખૂબ જ નોમિનલ પ્રીમિયમથી આપણે આ ફીચર્સ પણ એડ ઓન કરી શકીએ છીએ. એમાં ફર્સ્ટ છે ઇન્ફિનિટ કેર. આ ફીચર એવું છે કે ઘણીવાર આપણને આખા જીવન દરમિયાન ક્યારેક ને ક્યારેક એવું બને કે આપણા સમ એશ્યોર્ડ કરતાં વધારે પણ ખર્ચો થઈ જતો હોય, તો એવા સંજોગોમાં વન ટાઈમ ઇન લાઈફ ટાઈમ આપણે ક્લેમની એમાઉન્ટનું કોઈ લિમિટ રહેતી નથી, એટલે ગમે તેટલાનો ક્લેમ હોય આપણને મળવાપાત્ર રહે છે. પાવર બૂસ્ટર કરીને જે છે એમાં 100% ઓફ સમ એશ્યોર્ડ દરેક વર્ષે ઇન્ક્રીઝ થયા કરે. 10 લાખ 20 લાખ 30 લાખ એવું 10 લાખ વધ્યા કરશે જો 10 લાખનો વીમો હશે તો. એમાં ક્લેમ લીધો હોય કે ના લીધો હોય, જો આ આપણે ઓપ્શનલ કવર લીધું હશે તો તમારો સમ એશ્યોર્ડ દર વર્ષે વધ્યા કરશે. જમ્પ સ્ટાર્ટ પણ ખૂબ જ સરસ છે. અત્યારે બધામાં મોસ્ટલી અમુક બીમારીઓ જોવા મળતી હોય છે, જેમ કે અસ્થમા છે, ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, તો આ બધી બીમારી 31મા દિવસથી કવર થઈ જશે, જેની માટે પહેલા આપણે 3 વર્ષનું વેઇટિંગ પીરિયડ લાગતું, જે હવે તરત જ સ્ટાર્ટ મળે છે. નોન મેડિકલ આઇટમ છે જેટલી બી એ બધી મેડિકલ આઇટમ આપણને આમાં કવર મળશે, એટલે કે એના રૂપિયા કપાશે નહીં. રૂમ મોડિફાયર કરીને એક ઓપ્શનલ કવર છે કે આમ તો આપણને પ્લાનમાં સિંગલ પ્રાઇવેટ એસી રૂમ મળે છે, પણ તમારે એના કરતાં પણ કોઈ પણ કેટેગરીનો રૂમ લેવો હોય તો તમે આ એડ ઓન કરી શકો છો. ઇન્ફ્લેશન પ્રોટેક્ટર, આપણે જાણીએ છીએ કે દર વર્ષે ઇન્ફ્લેશન અમુક ટકા વધતું હોય છે, તો એના જેટલું જ પ્રીમિયમ આપણું વધે, એના કરતાં વધારે પ્રીમિયમ વધે નહીં. મેટર્નિટી બેનિફિટ પણ 2 વર્ષનું નોર્મલી આમાં કવર થતું હોય છે અને 1 વર્ષ કરાવવું હોય તો પણ કરાવી શકીએ, એટલે મેટર્નિટી બેનિફિટ પણ આ પ્લાનમાં આપણે એડ ઓન કરાવી શકીએ છીએ. અને સામાન્ય રીતે કોઈ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો નોર્મલી અકસ્માત થતા હોય તો પહેલા દિવસથી કવર મળે છે. કોઈ બીમારી આપણને આવે છે કે મેલેરિયા છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, ડેન્ગ્યુ છે કે ચિકનગુનિયા છે, કંઈ પણ કોવિડ છે, તો એવા સંજોગોમાં આપણને દાખલ થવાનું થાય તો જો તમારી ફ્રેશ પોલિસી હોય તો 30 દિવસનું વેઇટિંગ પીરિયડ લાગતું હોય છે. પ્લાન સર્જરી હોય અમુક તો એ સર્જરીઓ માટે આપણને 2 વર્ષનું વેઇટિંગ પીરિયડ લાગે છે, અને કોઈ પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ છે આપણને તો એની માટે આપણને 3 વર્ષનું વેઇટિંગ પીરિયડ લાગતું હોય છે. તો એ આ પ્લાનમાં પણ એઝ ઇટ ઇઝ લાગુ પડશે. થેન્ક યુ.